ભગત સિંહ આપણી ઉંમરનો જ હતો, આપણી વારી છે ક્રાંતિ કરવાની। દિલ્હીમાં જંતર મંતરના જે આંદોલનના દ્રશ્યો જોયા એ બાદ હવે અમદાવાદના દ્રશ્યો આપને બતાવવાના પ્રયાસ કરું છું। અમદાવાદ એડી એન્જિનિયરિંગ કોલેજની નજીક જે છે તે અહીંયા ધર્મેન્દ્ર પ્રધાન જે છે તેમનું રાજીનામું આપવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। સિસ્ટમ ફેલ હોવાની વાત જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે। બેન, શું કહેશો? આજે અહીંયા દિલ્હી જંતર મંતર બાદ અહીંયા અમદાવાદમાં પણ ધરણા પ્રદર્શન અહીંયા ધરના પ્રદર્શન અમે કરી રહ્યા હતા ગુજરાત યુનિવર્સિટીમાં। જેટલા બી સ્ટુડન્ટ જોડે હાથમાં આ હતું, જે બી હતું, બધાને ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા। આ જેટલા છોકરાઓ દેખાઈ રહ્યા છે ને, 2 કલાક અમે પોલીસ સ્ટેશનમાં ગરમીમાં બેઠા હતા અને હાલ અમને છોડ્યા છે। એટલે છોડીને અમે ચાલીને કરી રહ્યા છે। કોઈ પરમિશન અમને પોલીસના સાઈડથી નથી મળી। હજી બી અમને કહી રહ્યા છે કે અગર તમે ક્યાંય ઊભા રહ્યા તો તમને ફરીથી ડિટેન કરવામાં આવશે। તો અમે ચાલતા ચાલતા એ બહાને કે અમે અમારા વ્હીકલ સુધી જઈ રહ્યા છે, એ બહાને અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છે। પરમિશન અમને હજી બી નથી મળી। આટલી નાની વસ્તુ એમને લાગી રહી છે જે છે એ નથી। આ મોટી વસ્તુ છે। અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છે આખા એજ્યુકેશન સિસ્ટમના અગેન્સ્ટ, ગવર્મેન્ટના અગેન્સ્ટ। એટલે પરમિશન નથી મળવાની। એટલે પરમિશન વગર બી અમે કરીશું પ્રોટેસ્ટ। અમે અમારો રાઇટ ટુ પ્રોટેસ્ટ એક્સરસાઇઝ કરીશું। અહીંયા જેટલા લોકો દેખાઈ રહ્યા છે, આઈ એમ પ્રાઉડ ઓફ ધેમ। અને જે લોકો અહીંયા જોઈ રહ્યા છે, જે અહીંયા નથી આવ્યા, એમને આવવું જોઈએ। આજે આ ફોટો દેખાઈ રહ્યો છે, કહાન પટેલ 17 વર્ષનો છોકરો હતો, રીનીટના કારણે સુસાઇડ કર્યું। ટોપર હતો, મારો ફ્રેન્ડ હતો। આજે આણે કર્યું છે, હું આની ફ્રેન્ડ છું, અહીંયા આવી છું। તમે લોકો આજે નહીં ઊભા થાઓ, કાલે તમારો ફ્રેન્ડ હશે, તમારો ભાઈ હશે, તમારી બહેન હશે। વી હેવ ટુ સ્ટેન્ડ ફોર ઓલ ધ પીપલ। આ બધા માટે છે, આપણી એકલાની નથી। આ લાંબી જીત છે। ભગત સિંહ આપણી ઉંમરનો જ હતો, આપણી વારી છે ક્રાંતિ કરવાની। बाद युवा शक्ति जिंदाबाद। दोस्तों, હું બ્રિજરાજ સોલંકી આજે દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સહભાગી બન્યો છું। પરંતુ ગુજરાતથી ઘણા બધા યુવાનોના, વિદ્યાર્થીઓના મને ફોન આવ્યા, મેસેજીસ આવ્યા કે બ્રિજરાજભાઈ અમારે ત્યાં આવવું છે, પરંતુ કારણોસર અમે આવી નથી શકતા। ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે આવતી તારીખ 25 સવારે 10 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે હું આવી રહ્યો છું ને આપણે સૌએ ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવાની છે। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો, અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો અનશન ઉપર પણ બેઠવાના છે। ત્યારે સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને એક થવાનો। સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને આ પેપર લીકના મુદ્દે વિરોધ કરવાનો। સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને હવે વિરોધ બેરોજગારીનો કરવાનો। ત્યારે હું આપ સૌને ફરીવાર હાકલ કરું છું, આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું માંગીએ। અને ગુજરાતની અંદર પણ 40 કરતા પણ વધારે પેપરો લીક થયા અને આજ દિન સુધી અનેકો વિદ્યાર્થીઓ જે નિર્દોષ છે એમણે સુસાઇડ કર્યા। એમના હક, અધિકાર અને ન્યાય માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ અને યુવાનોએ આવવું પડશે, આ આંદોલનમાં જોડાવવું પડશે। હું આવી રહ્યો છું તારીખ 25 ગાંધીનગર સત્યાગ્રહ છાવણી, ગુજરાત કોકરોચ આંદોલન। જય જવાન, જય કિસાન, ઇન્કલાબ जिंदाबाद, युवा शक्ति जिंदाबाद। રાજીનામું આપવાથી વ્યવસ્થા સુધરી નહીં જાય, પણ રાજીનામું એટલા માટે માંગવામાં આવે છે કે જેની જવાબદારી છે, જે જનતાએ તમને મત આપ્યા છે, જે જનતાએ તમને સત્તા સોંપી છે, જે કરોડો વિદ્યાર્થીઓ કરોડો રૂપિયા ખર્ચી અને આ પરીક્ષાઓમાં ભાગ લે છે, એના ભવિષ્ય સાથે જોડાયેલો આ વિષય છે। એકલો વિદ્યાર્થી કે યુવા નહીં, પણ એની સાથે એના માતા પિતા, ભાઈ બહેન, આખો પરિવાર જોડાયેલો છે। આખા દેશના લોકોનું સેન્ટિમેન્ટ હોય કે જવાબદાર હોય એને જવાબદારી સ્વીકારવી જોઈએ ને પોતાનું પદ છોડવું જોઈએ। રાજીનામું તો એક જવાબદારીનો સ્વીકાર કરવા બરાબર છે। રાજીનામું એ સરકારની સેન્સિટિવિટી દેખાવે છે। હા, અમારાથી ભૂલ થઈ, અમારા મંત્રીની જવાબદારી હતી, એને ધ્યાન ના આપ્યું, એનાથી કચાશ રહી ગઈ। ભૂતકાળની સરકારો જો ખાલી એક રેલવેનો એક્સિડન્ટ થાય તો રેલવે મંત્રીએ રાજીનામા આપ્યાના દાખલા છે। ભૂતકાળની સરકારોમાં જો મહારાષ્ટ્રમાં ખાલી એક ફ્લેટના વિતરણમાં જે એનું એ થાય, ફાળવણી થાય, એમાં આક્ષેપ થયો તો મુખ્યમંત્રીઓએ રાજીનામા આપ્યાના દાખલા। એ પોતાની સરકારની જવાબદારી બતાવે છે, સેન્સિટિવિટી બતાવે છે કે અમે આના માટે ચિંતિત છે।